વિદ્યાર્થી મિત્રો, હું નેહા રાઠોડ આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 1 ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહારમાં ચેપ્ટર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. માહિતી સંચારનો અર્થ તો આપણે તો સૌથી પહેલા માહિતી સંચાર વિશે સમજીએ. માહિતી સંચાર જે છે એ એવી પ્રક્રિયા છે કે દરેકના જીવનમાં જરૂરી બને છે અને આવશ્યક પણ બને છે. જેમ વ્યક્તિના મનની લાગણી જે છે, તેની ભાવનાઓ જે છે, તેના વિચારો જે છે, એ વિચારોના આદાન પ્રદાન એટલે આપવાની અને લેવાની જે પ્રક્રિયા ઉદ્ભવે છે તે એટલે માહિતીનો શું થાય છે? સંચાર થાય છે. એ આપણે આ ચેપ્ટરની અંદર માહિતી સંચાર વિશે જોવાનું છે. માહિતી સંચાર જે છે એ બધા જ ઉપયોગી છે. જેમ કે વેપાર વાણિજ્ય માટેનો સંચાર, સામાન્ય માહિતી સંચાર કઈ રીતે થાય તેવી રીતે માહિતી સંચારની પ્રક્રિયા વિશે જે તર્કબદ્ધ, ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાની માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેની લાક્ષણિકતાઓ, તેની મર્યાદાઓ, તેના વિશે આપણે શીખવાનું છે. આપણે ઘણા બધા ક્ષેત્રમાં જેમ કે સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, સાહિત્ય પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો બધા જ ક્ષેત્રોમાં માહિતી સંચારની જરૂર પડે છે. બરોબર? એ વિવિધ હેતુસર કરવામાં આવતી આ જે પ્રક્રિયા જે છે એ સામ્યતા અને ભેદ પણ છે. એટલે એક જેવી પણ છે ને તેમાં તફાવત પણ ઘણા બધા જોવા મળે છે. આમ વિવિધ પ્રકારની જે છે માહિતી સંચાર એટલે કે આપ લે જે છે એ ઘણી બધી રીતે થાય છે. અલગ અલગ પ્રકારે થાય છે, અલગ અલગ કૌશલ્યના રીતે થાય છે, અલગ અલગ ઢબ અનુસાર થાય છે. તેમાં ઘણી બધી વિવિધતાઓ પણ જોવા મળે છે. તેમાં સભાનતા રીતે વિનિયોગ પણ આવશ્યક બને છે. આમ વિશિષ્ટ પ્રકારની શૈલીઓ, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ થાય છે. તો તમારે 1 માર્ક્સની અંદર પૂછાય કે માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું? તો વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તમારે આ વ્યાખ્યા થઈ માહિતી સંચારની પ્રક્રિયાની. આપણે જાણીએ છીએ કે માહિતી સંચારને ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કહેવાય. બરોબર? તે કોમ્યુનિકેટ જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજી શબ્દ કોમ્યુનિકેશન જે છે એ વપરાય છે. આ શબ્દનો અર્થ શું થાય છે? ટુ શેર. ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ કે વહેંચવું. આદાન પ્રદાન એટલે કે ટુ એક્સચેન્જ. આપ-લે કરવી અને ભાગીદાર થવું એટલે કે પાર્ટિસિપેટ થવું. આ બધા જે શબ્દો છે જે માહિતી સંચારને ઉદ્ભવ કરે છે. આગળ જોઈએ આપણે વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? તો સૌથી પહેલા તો આપણે સમજીએ વાણિજ્યિક. વાણિજ્યિક એટલે શું છે? વેપાર અને વેપારને લગતી સહાયક સેવાઓ. એટલે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય. 1 માર્ક્સમાં જો તમારે પૂછાય વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? તો વ્યાખ્યા છે એકવાર ફરીથી. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ. વાણિજ્યિક હેતુ એટલે વેપાર અને વેપારની લગતી સહાયક જે સેવાઓ હોય છે તેના માટે કરવામાં આવે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. સમજીએ હવે આપણે એને. વેપારીઓ કે બે જૂથના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. વેપારીએ બે જૂથ સામે પક્ષના જે ગ્રાહકો હોય છે તેના સાથે સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. તો તે પ્રકારનો માલ સામાન વેચે છે.
તેનું ઉત્પાદન કરનાર વિક્રેતા એક જૂથમાં આવે તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવે, એટલે બે જૂથનો ઉદ્ભવ થયો. કોઈ વેપારી છે, બરોબર, તે માલનું ઉત્પાદન પણ કરે છે અને વેચાણ પણ કરે છે, બરોબર. તો આ વેપારી પાસેથી જે વ્યક્તિ માલ ખરીદે છે, ખરીદનાર, આપણે તેને શું કહીએ છીએ? ગ્રાહક. તો આપણે જેની પાસેથી માલ ખરીદ્યો એટલે કે વેપારી જે છે એ એક જૂથ ગણાય, જ્યારે કે ગ્રાહક જે છે એ બીજો જૂથ ગણાય. તો આમ આ બંને જૂથનો જે છે એ ઉદ્ભવ થાય છે. બંને જૂથની વચ્ચે માહિતી સંચારની આપ-લે કરવા માટે ખાસ મહત્વનું સાધન છે કે પત્ર. પત્રના માધ્યમ દ્વારા માહિતીનો સંચાર થાય છે. આપણા પહેલાના જમાનાની વાત કરીએ, રાજા મહારાજાઓની જમાનાની વાત, તો તે સમયમાં પણ દૂત હોતા, દૂત પ્રતિનિધિ તરીકે જે માહિતીની આપ-લે કરવામાં સહયોગ કરતા હતા. આમ પત્રો દ્વારા ધંધા વેપારની ખરીદ, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ જે છે એ હાથ ધરવામાં આવે છે, તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયા સમજીએ. આપણે જોઈએ અહીંયા કે માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી, આ બંને શબ્દની અંદર જે છે એ એક શબ્દ જે છે કોમન છે. કયો? કે માહિતી. આ બંને શબ્દમાં માહિતી શબ્દ વપરાય છે. એમાં આપણે જોઈએ કે માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા જે ઘટકો જે છે, એટલે માહિતીની આપ-લે કરવા માટે આદાન પ્રદાનમાં ભાગીદાર થતી માહિતી, વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાની આપ-લે કરે છે. કયા કયા ઘટકોની વાત કરીએ અહીંયા? માહિતીમાં વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાની આપ-લે કરે છે, બરોબર. પ્રત્યાયન આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાની શું કરે છે? કોશિશ કરવામાં આવે છે. આ કોશિશ જે છે વિવિધ માધ્યમો, સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના માધ્યમ કોઈ પણ હોઈ શકે અને સાધન પણ કોઈ બી હોઈ શકે. આજનું જે લેટેસ્ટ સાધન આપણે જોઈએ તો કે સ્માર્ટફોન, આવી રીતે ઘણા બધા સાધનો પણ હોઈ શકે. અલગ અલગ પ્રકારના વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય. તો આ જે આખી પ્રક્રિયા જે છે, પ્રોસેસ પૂરી થાય એટલે માહિતી સંચારની પ્રક્રિયા શું થાય? પૂર્ણ થાય. હવે આપણે તેને ક્રમબદ્ધ જોઈએ તો એમાં પહેલું બોલનાર, સ્પીકર, જે સેન્ડર હોય છે, જે માહિતી મોકલનાર હોય છે, તે માહિતી મોકલનાર અથવા કે વક્તા, જે બોલનાર હોય છે તેને આપણે વક્તા તરીકે ઓળખીએ છીએ. અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શું કરે છે? શરૂઆત કરે છે. એટલે કે કોણ શરૂઆત કરે છે? બોલનાર, બરોબર. આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો તમે વિચારો કે તમે અત્યારે બહાર ગામ છો અને તમારે આજે તમારી ફેવરેટ ડિશ જેમ કે પિઝા ખાવાનું મન થઈ રહ્યું છે અને તમારે તમારી મમ્મી સુધી આ વાત પહોંચાડવાની છે, બરોબર. તો તમે શું કરો છો કે મમ્મી સુધી વાત પહોંચાડવાનું કામ તમારું છે. કેમ? તમે અત્યારે વિચારી રહ્યા છો, એટલે બોલનાર કોણ છો? તમે પોતે છો, બરોબર. તમારા મનમાં પિઝા ખાવાનો વિચાર આવ્યો તો આ માહિતી તમારે મમ્મી સુધી પહોંચાડવાની છે, એટલે અત્યારે તમે બોલનાર છો. બીજું જોઈએ રજૂઆત, એટલે કે વિચારોની ગોઠવણી. બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારોને કેવી રીતે રજૂ કરશો તેના માટે કઈ ભાષા, એટલે કે કઈ ભાષાનો પ્રયોગ કરવો છે,
શબ્દો, આપણે રજૂઆત કરવા માટે શબ્દોનો પણ ખાસ ધ્યાન રાખવું પડે. ચિત્રો, અવાજ કેવી રીતે તમારે વાપરવાનો છે. અવાજ પણ અલગ અલગ પ્રકારના હોય છે. તીક્ષ્ણ હોય, કટાક્ષવાળો હોય, ભાવનાવાળો હોય, રિલેક્સવાળો હોય, તેવી રીતે અલગ અલગ પ્રકારના અવાજ પણ હોય છે. ગુસ્સાવાળો હોય, મીઠો અવાજ હોય, તેવી રીતે માધ્યમ, તમારે માધ્યમ કયું પસંદ કર્યું છે તે પણ ખૂબ જ અનિવાર્ય છે. બરોબર, જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. એટલે તમારે મમ્મી સુધી વાત પહોંચાડવાની છે, તો કેવી રીતે પહોંચાડશો? તેના માટે ભાષા એવી વ્યવસ્થિત હોવી જોઈએ, શબ્દો એ બી સારા હોવા જોઈએ. કારણ કે મમ્મી જો ગુસ્સામાં હશે તો ના પણ પાડી દે કે નહીં બનાવું. બરોબર, એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે મમ્મીને એકદમ શાંતિથી કહીએ, સારી અવાજમાં કહીએ, મધુર અવાજમાં કહીએ કે મમ્મી જે છે આપણી અવાજ સાંભળીને પીગળી જાય અને પિઝા બનાવી આપે. હવે આપણે જોઈએ સંદેશો કે માહિતી એટલે કે મેસેજ. તમે જે મેસેજ મમ્મી સુધી પહોંચાડી રહ્યા છો પિઝાનો, તે આપણે જોઈએ કે વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂ કરે છે, જે હવે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે. તમારે જે માહિતી પહોંચાડવાની છે મમ્મી સુધી, તો તેના માટે તમે કયા સાધનોનો ઉપયોગ કરો છો, કયા ઉપકરણનો ઉપયોગ કરો છો, એટલે કયા માધ્યમનો ઉપયોગ કરો છો. સાધન હોય, ઉપકરણ હોય કે માધ્યમ હોય. બરોબર, તમે જે વિચારો રજૂ કરી રહ્યા છો તે આ વિચાર જે છે એ સંદેશા માહિતીના તરીકે ઓળખાય છે. બરોબર, તમે તમારા વિચારની રજૂઆત કેવી રીતે કરશો કે આપણે જોઈએ કે આપણે એમ કહી શકાય કે મમ્મી, આજે હું ઘણા સમયથી બહારનું ખાવાનું બંધ રાખ્યું છે. આજે મને તમારા હાથના બનેલા પિઝા ખાવાની ખૂબ જ ઈચ્છા છે. પ્લીઝ બનાવી રાખજે ને આજે. તો આવી રીતે ભાષા, શબ્દો, અવાજ અને તમે જે માધ્યમ પસંદ કરો છો તે પણ ખૂબ જ અગત્યનું છે. આજે માહિતી મમ્મી સુધી પહોંચે તેને શું કહેવાય? સંદેશો. હવે આપણે જોઈએ માધ્યમ, કે આ જે માહિતી જે છે એ માહિતી મોકલનાર અને બોલનાર દ્વારા જે ભાષા, ચિત્ર, અવાજ, પત્ર જેવા કે સાધન હોય કે ઉપકરણ ઉપયોગ કરીને સંદેશો અને માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે, તેને શું કહેવામાં આવે છે? માધ્યમ. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. તો સમય સંજોગ અનુસાર માધ્યમની પસંદગી કરી શકાય. તો તમારો અત્યારે માધ્યમ તમે પસંદ કરી શકો કે મોબાઈલ ફોન, કે તરત તમે ફોન કરો અને મમ્મીને તમે જાણ કરી શકો. આગળ સંદેશાની પ્રાપ્તિ અને સમજ, ડીકોડિંગ, એટલે કે યોગ્ય સાધન અને માધ્યમના દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ, અત્યારે બોલનાર કોણ છે? તમે. માહિતી સંદેશ જે છે તે સ્વરૂપમાં આવ્યો, તે જ સ્વરૂપમાં માહિતી કે સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે, જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. એટલે તમે જ્યારે ફોન કર્યો મમ્મીને અને ફોન કરીને તમે જે માધ્યમ પસંદ કરો છો ફોનનો, ત્યારે તમે સેન્ટેન્સ બોલો છો. એટલે માહિતી જે સ્વરૂપમાં આપી હોય તેની અર્થઘટનની પ્રક્રિયા શું થાય છે? ચાલુ થાય છે. એટલે કે સમજવાની પ્રક્રિયા ચાલુ થાય છે. આગળ છે સાંભળનાર. બોલનાર દ્વારા જે સંદેશા કે માહિતી મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી એટલે કે સાંભળનાર, મેળવનારને શું કહેવામાં આવે છે? શ્રોતા. એટલે કે સામેવાળો વ્યક્તિ શું કરી રહ્યો છે? સાંભળી રહ્યો છે. તો અત્યારે શ્રોતા કોણ છે? તમારી મમ્મી. કે તમે જે માહિતી આપી એ માહિતી સાંભળી કોણ રહ્યું છે? મમ્મી. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. એટલે માહિતી સંચારની જે પ્રક્રિયા જે છે એ માહિતી સાંભળનાર જે છે એ સાંભળીને ત્યારબાદ તેનું કાર્ય ચાલુ થશે. હવે આપણે જોઈએ પ્રતિભાવ. એ માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા
તમારા મમ્મીએ સાંભળ્યું કે તમારે પિઝા ખાવાની ઈચ્છા છે, તો એ જવાબ મળતા પૂરી થાય છે, જેને પ્રતિભાવ કહેવામાં આવે છે. એટલે મમ્મી તમને સામેથી રિપ્લાય કરશે કે તમારો પિઝા સાંજ સુધી તૈયાર રહેશે, તો એને શું કહેવાય? પ્રતિભાવ મળ્યો, એટલે ફીડબેક મળ્યું. સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો છે, કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયા સફળતા નક્કી કરે છે કે મમ્મી સાંભળીને પિઝા બનાવશે કે નહીં બનાવે. જો બનાવશે તો તમારું જે પ્રક્રિયા જે છે એ સફળ થઈ, અને જો મમ્મી ના પાડી દે તો માહિતી સંચારની પ્રક્રિયા સફળ થઈ નહીં. એટલે માહિતી આપતા ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે કે સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય છે તો પ્રક્રિયા સુપરે પાર પાડી શકાય, પરંતુ આંશિક ગેરસમજ થાય તો સતંદર સમજ ન પડી હોય તો પ્રક્રિયા કેવી જાય છે? નિષ્ફળ જાય છે. તો એ સંજોગોમાં બોલનારે અન્ય સાધન માધ્યમોનો ઉપયોગ કરી ફરી પ્રયત્નો કરવો રહ્યો. આપણે ખાસ કરીને જોઈએ કે ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો જે છે સાધન સ્વરૂપે ગણાય, બરોબર. જ્યારે કે મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય એ જે છે એ પ્રસ્તુતિ માધ્યમ ગણાય. તમે અહીંયા જોઈ શકો છો માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ, જેમાં બોલનાર એટલે કે તમે, રજૂઆત, તમે જ્યારે તે વિચારોની ગોઠવણી કરો છો, બરોબર. ત્યારબાદ તમે તેને સંદેશો એટલે કે માહિતી જે તૈયાર કરી તે, એ માહિતી કે સંદેશો તમે કયા માધ્યમ દ્વારા પહોંચાડશો તે, એટલે માધ્યમની પસંદગી. ત્યારબાદ સંદેશાની પ્રાપ્તિ અને સમજ, એટલે કે તમે જે સંદેશો મોકલ્યો તેની પ્રાપ્તિ સામેવાળા વ્યક્તિને મળે છે અને સમજ, અને સાંભળનાર કોણ છે? તમારી મમ્મી. અને વાત સાંભળીને પ્રતિભાવ શું મળે છે? ફીડબેક શું મળે છે કે પિઝા બન્યો કે નહીં, બનશે કે નહીં, ખાવા મળશે કે નહીં. અને જે જવાબ તમે સાંભળો છો એટલે તમારે અહીંયા પ્રક્રિયા પૂર્ણ થઈ, એટલે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ. જો નિષ્ફળ જાય તો તમે બીજી વાર કોશિશ કરી શકો છો, તો તમારે ફરીવાર આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. તો આ હતી માહિતી સંચારની પ્રક્રિયા.